હરિ ભવ સંભવ ભીતિ વેદના સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા વંશી વિભૂષિત કરાન્નવનીરદાભાત પીતાંબરાદરુણ બિંબ ફલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાદરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાની. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિએ પોતાના સ્વહસ્તે બંધાવેલ નવ મહામંદિરોમાં બિરાજમાન ભગવાન શ્રી નરનારાયણ દેવ આદિક પરમાત્માના સ્વરૂપો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકૂળ 500 પરમહંસોના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ભક્તજનો, આજની આપણી શનિવારની દિવ્ય સભાની અંદર બિરાજમાન સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનો, આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા. ભગવાન પુરુષોત્તમ નારાયણે જે ચરિત્ર કર્યા છે એ ચરિત્રને જેમ એક દોરાની અંદર ફૂલ પરોવાય, પુષ્પ પરોવાય, એવી રીતે આપણા સંતોએ, આપણા ભગવાનના ભક્તોએ ભગવાનની સાથે કરેલા જે ચરિત્રો છે એ ચરિત્રોને ગૂંથી અને આપણા કલ્યાણ માટે આપણને પુષ્પમાળા આપી. ચરિત્ર પુષ્પમાળા. ફૂલની માળા જુદી છે, પણ આ તો ચરિત્રની માળા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના અતિશય પ્રિય સખા બ્રહ્માનંદ સ્વામી મૂડીના રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવતા કહે છે કે રાજા, ભગવાન તો ભગવાન છે, કાળ માયા કર્મ આદિકથી ભગવાન પર છે. એવા જે ભગવાન, એ ભગવાનની અનંત લીલાઓ છે અને ભગવાનની લીલા માત્ર જીવના કલ્યાણ માટે છે. ભગવાનની જે કોઈ લીલાઓ છે શેના માટે? એ મારા ને તમારા કલ્યાણમાં છે. ભગવાનની લીલાને જે સંભાળે છે, પોતાના મનને આ ભગવાનની લીલાઓમાં પરોવી રાખે છે. જો ભગવાનની લીલાઓમાંથી મન આગું પાછું થાય તો માયાની પકડ જબરજસ્ત છે ભક્તજનો. માયા છે ને એ મોટાને ભલભલાને બાંધી આ જગતની અંદર જન્મ અને મૃત્યુના ફેરાની અંદર ફેરવે એવી માયા છે. એટલે બહુ સંતોએ લખ્યું
કે જી બડે બડે પાખરિયાન લૂંટા ને જાધારી, એ બડે બડે એ પાખરિયા અને લૂંટા ને જાધારી, એકલ શૃંગી વનમાં રહ્યા અને રૈયત કોણ બિચારી. ભગવત ચરિત્રમાંથી જો મન બારું નીકળે તો કથાને સમજવાની છે, આપણે બધાએ સમજવાની, તમારે મારે, જીવ પ્રાણી માત્રને. માયાના પ્રવાહમાંથી નીકળવું હોય તો મનને ક્યાંક તો ગૂંથવું પડશે. જો આપણું મન ગૂંથાશે નહીં તો મનનો તો સ્વભાવ છે વિષય તરફ ઢળવાનો. આજે આપણે બધા બેઠા છીએ પણ છતાંય આ મનનો સ્વભાવ વિષય તરફના ઢાળવાળો છે. વિષય જલ્દી ગમશે આપણે. જો આપણે બેઠા હોય તો આપણને ભોજન તરત જલ્દી યાદ આવે. ભગવાનની કથાનો રસ ભોજન જેટલો નથી, છે ખરો પણ ભોજન જેટલો નથી. આ ભગવત કથાનો રસ જેવો ભોજનમાં છે એથી જ્યારે વિશેષ આવવા માંડે ત્યારે સમજીએ કે હવે આપણું મન ભગવાનમાં પરોવાનું છે. અને ભગવાનના ચરિત્રમાં જ્યાં સુધી મન ન પરોવાય ત્યાં સુધી આપણા સંતો એમ કે બડે બડે પાખરિયા, બડા મોટા મોટા જે બધા કહેવાતા હતા જગતની અંદર, એમનું દ્રષ્ટાંત આપ્યું સંતોએ. આપણે લૂંટિયા નેજા ધારી, જેના મસ્તક ઉપર 76 ચામર રહેતા હતા, આ જગતમાં મોટા મોટા કહેવાતા હતા, ધનપતિ, સંપત્તિવાન, જ્ઞાનીવાન, નેજાધારીઓ કહેવાતા હતા. સંસાર સુખને મૂકી અને જંગલમાં રહેનારા હતા, સૌભરી ચૈવન ઋષિ જેવા. પણ છતાંય માયાએ ક્યારેય ગરદન પકડી એની ખબર પડી નહીં. કારણ કે આપણે બધા આ સંસારમાં રહીએ. સંસાર જેના ઉપર ભગવાનની પૂર્ણ કૃપા હોય, જેના ઉપર ભગવાનના સત્પુરુષની જેની ઉપર અમી દ્રષ્ટિ હોય, અને જેનું ચરણ એવા ભગવાન અને ભગવાનના સત્પુરુષના ચરણે નમ્યું હોય, એ જ જગતની માયામાંથી બચી શકે છે. તે બચવું બહુ કઠણ છે. આપણે બધા જાણીએ છીએ કે માયા કેટલી પ્રબળ છે. શું કામ પ્રબળ છે? માયા ભગવાનની શક્તિ છે. માયા કોઈ જીવિત એવી વસ્તુ નથી. એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે આવા ભગવાનના ચરિત્રો એના મન ભરી, નેણા ભરી, હૃદય ભરી એને નિત્ય નિરંતર ગાતા રહેવા. મનને ક્યાંય આડું ઉડું જતું હોય તો મનને એ અટકાવવું, એનો પ્રયાસ કરવો કે આપણું મન જે છે ક્યાંય આડું ઉડું શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આદિ કે વિષયોની અંદર ક્યાંય જાય નહીં. જાય તો ભગવાનને યાદ કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ, હે પ્રભુ, હે મનુષ્ય દેહ આપ્યો, હે પ્રભુ, હે મારા નાથ, માનવનો દેહ આપ્યો છે, ક્યાંક માનવનો દેહ બગડી ન જાય, મનુષ્ય દેહ મારો ફેલ ન થઈ જાય, અફળ ન જાય. મારા માનવ દેહને સફળ કરવા માટે હે કરુણાના સાગર, હે દીનાનાથ, આપ મારી રક્ષા કરજો. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું ને, મહારાજ કે કુસંગ થકી રક્ષા કરજો માગવું. આપણને એમ થાય ભગવાને માગવાનું કેમ કીધું છે? કારણ કે કુસંગ રૂપી માયા ક્યારે આપણને આટીમાં લે એની ખબર પડે નહીં. ઘણું સારું ચાલતું હોય, બહુ સરસ ચાલતું હોય, મનગમતું ચાલતું હોય, આપણો સંસાર વ્યવહાર પણ સારો ચાલતો હોય, કામ ધંધો પણ સારો ચાલતો હોય, બધો જ સંસાર, પતિ પત્ની, પુત્ર પરિવાર, આ દેવ મંદિરો બહુ સરસ રીતે ચાલતા હોય, પણ ક્યારે માયાની થપાટ લાગે અને ક્યારે આ જીવ એ માયાના સકંજાની અંદર આવી જાય અને જીવન ક્યારે આપણું નષ્ટ થઈ જાય એની ખબર ન પડે. એટલે આપણા સંતોએ કાયમ માટે કહ્યું છે, કાયમ માટે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ રામાભાઈ રાજાને કહે છે કે બડે બડે પાખરિયા અન લૂંટ્યા ને જાધારી, એકલ શૃંગી વનમાં રહ્યા તે રૈયત કોણ બિચારી. એકલ શૃંગી જેવા મહાન તપસ્વી, વિભાંડક નામના ઋષિ, અને એ ઋષિના પુત્ર હતા. વિભાંડક ઋષિ તો મહા તપસ્વી, તેજસ્વીવાન, ઓજસ્વાન. વિભાંડક ઋષિ જેવા તેવા નહોતા. વિભાંડક ઋષિ રંતિદેવ રાજાના રાજ્યની અંદર રહેતા હતા. ભગવાને સત્સંગી જીવનમાં રંતિદેવ રાજાની મહાદાનેશ્વરી તપસ્વીની અંદર કથા લખી. નિષ્કુળાન સ્વામીએ ધીરજ આખ્યાનમાં લખી. રંતિદેવ નામના રાજા થયા. એના વિભાંડક ઋષિ
રંતીદેવ રાજાના રાજ્યની અંદર રહેતા હતા. રાજાના દુઃખને ટાળ્યું એ પરંપરાની અંદર રોમપાદ નામના રાજા થયા અને એ રોમપાદ રાજાના રાજ્યની અંદર વિભાંડક ઋષિ રહેતા હતા. પણ કોઈ કારણોસર રોમપાદ રાજાના રાજ્યની અંદર વરસાદ બંધ થઈ ગયો. એ વરસાદને લાવવો હોય તો શું કરવું? પોતાની દીકરી હતી, રોમપાદ રાજાની દીકરી હતી શાંતા. શાંતા દીકરીને જો એકલ શૃંગી, વિભાંડકના પુત્ર એકલ શૃંગી આવે રાજ્યની અંદર અને એની પધરામણી થાય અને દીકરી સાથે સંસારમાં જોડાય તો વરસાદ આવે. આવી કથા શાસ્ત્રોમાં સંતોએ લખીઓ. ઋષિનું આગમન થાય આ રાજ્યની અંદર જંગલમાંથી અને રાજ્યમાં આગમન થાય અને તો જ વરસાદ આવે અને પ્રજા દુઃખમાંથી મુક્ત થાય. ઋષિ જંગલ છોડી અને ઘણી કથા લાંબી છે ભક્તજનો, કેમ આવ્યા, કેવી રીતે આવ્યા અને ક્યારે માયાએ પકડમાં લીધા તો ખબર પડી નહીં. રાજાના રાજ્યની અંદર આવ્યા, વરસાદ ધોમધોમ થયો, રાજાના રાજ્યમાં આવ્યા, પ્રાર્થના કરી અને રોમપાદ રાજાની દીકરી જે શાંતા હતી એ શાંતાની સાથે એકલ શૃંગી નામના મહાન તપસ્વી ઋષિ સંસારની અંદર જોડાઈ ગયા. એટલે લખ્યું, એકલ શૃંગી વનમાં રહ્યા તો રૈયત કોણ બિચારી. બડે બડે પાખરિયા અને લૂંટા નેજા ધારી, એકલ શૃંગી વનમાં રહ્યા રૈયત કોણ બિચારી. એ એકલ શૃંગી સંસારની અંદર ફરી પર આવી માયા છે. બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને કહે, આવા ભગવાનના ચરિત્ર એ આપણને આ માયાના વંટોળિયામાંથી આપણી રક્ષા કરે છે, આપણને બચાવે છે. નિત્ય નિરંતર આપણા મનને ભગવત ચરિત્રની અંદર જોડી રાખવું. ભગવાનના ચરિત્રની અંદર જેનું મન જોડાય છે ને એને પછી વિષયનો રાગ, મોહ, આસક્તિ એ ધીરે 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 નાશ પામવા, એની વૃત્તિઓ છે નાશ પામી જાય. ભગવાનના ચરિત્રનું શ્રવણ કરતા, ભગવાનનું નામ સ્મરણ અને ભજન કરતા આ બધી વૃત્તિઓ છે એ બુઠી થવા માંડે. ભગવાન શ્રી હરિ મેથાણની અંદર મહારાજ પધાર્યા અને મેથાણના ભક્ત થઈ ગયા પૂંજાભાઈ, કાકાભાઈ. એમના બહેન હતા જીજીભાઈ, એમના પિતાજીનું નામ હતું મેઘજીભાઈ. આ બધા પૂંજાજીભાઈ આદિ કાકાભાઈ, એમનો આ સમગ્ર પરિવાર ખરેખરા રામાનંદ સ્વામી જેવા સદગુરુના સંગે ભગવાનના ભક્ત બનેલા, પ્રભુ ભજનમાં જેનું મન નિત્ય નિરંતર રહેતું. રામાનંદ સ્વામી એમના વચને પૂંજાજીભાઈ, કાકાજીભાઈ, એમનું ગામ જે મેથાણ ને, મેથાણની અંદર સદાવ્રત નાખેલું. રામાનંદ સ્વામીએ કહ્યું, પૂંજાભાઈ, કાકાભાઈ, જીજીબા, મેઘજીબા, તમે સજ્જન છો, ધર્મિષ્ઠ છો. એ અનંતના કલ્યાણ કરવા માટે માનવ દેહ મળ્યો છે અને મનુષ્ય દેહથી સારા કામ ન થાય તો મનુષ્ય દેહનો કોઈ મતલબ નથી. માટે આપણે એક સદાવ્રત કરવું છે. ગુરુદેવ રામાનંદ સ્વામીના પ્રતાપે સદાવ્રત કર્યું. સદાવ્રત દેતા દિન રાત, તેહ સત્સંગે વાત વિખિયાત. એ સદાવ્રત દેતા દિન રાત, તેહ સત્સંગે વાત વિખિયાત. સદાવ્રત આપતા ગુરુદેવ રામાનંદ સ્વામી સદાવ્રત ચાલુ કરાયું. પૂંજા બાપુને કહ્યું, પૂંજા બાપુ આને કાયમ રાખજો. સદાવ્રતની અંદર દુખિયા, ભૂખિયા, સાધુ, સંત, સંન્યાસી, અભ્યાગત, અતિથિ કોઈ પણ આવે ને તો અહીંયા રોટલો ખાધા વગર જવા દેતા નહીં. કેવી ભગવાને પ્રણાલિકા બનાવી છે. કોઈ જીવને ભગવાનના માર્ગે વાળવો છે તો એના સંસારના ભૂખના દુઃખને, દારિદ્ર્યના દુઃખને જો ટાળે ને તો એને પ્રભુ ભજનમાં થોડો પણ રાગ થાય. નહીતર તો દુઃખી માણસ પોતાના જીવનના દુઃખને ટાળવા માટે પરિશ્રમ કર્યા કરે. આપણે પણ જોઈએ ને, શરૂમાં આવ્યા હોય ત્યારે કેટલું કષ્ટ હોય. ભગવાન યાદ કરવા હોય પણ ઘર ચલાવવું હોય, પતિ પત્ની છોકરા છૈયા બધા ઘરની અંદર હોય, એ બધાને જીવન જીવાડવા માટે થઈને રૂપિયા તો કમાવા પડે ને. રૂપિયા ના કમાય તો પરિવાર કેમ ચાલે? ભગવાન યાદ તો આવતા હોય પણ ઓલી જવાબદારી હોય એટલા ભગવાન યાદ ન આવે. પણ બંગલા, ગાડી બધું બરાબર હોય
અને ભગવાનની કૃપાને જાણી હોય કે વાહ પ્રભુ, જેથી મહેનત કરતો હતો જેથી મહેનત કરતો હતો ને તેથી માન પૂરું થતું હતું, પણ તમે અમારા બધાય દુઃખને ટાળ્યા પ્રભુ. હવે તમને અમે કેમ ભૂલીએ? પછી ભજન થાય. વાહ, દુઃખ ટળી ગયા ને, અને દુઃખ મારા પ્રભુએ મારા નાથે દુઃખ ટાળ્યું. જેનો મને આશરો છે ને એને મારા બધાય દુઃખ ટાળી દીધા. એવો જ્યારે મહિમા સમજાય ને પછી ભજન ખૂબ સુખે થાય. રામાનંદ સ્વામી કહ્યું સદાવ્રત ચલાવજો. આપણે જીવના હૃદયની અંદર ભગવાનને બેસાડવા છે. એ જીવનું પરમ કલ્યાણ થાય એવું કરવું છે. માટે અહીંયા આવે બધાને આ સદાવ્રતની અંદર જમાડજો. બધાને ભગવાન કૃષ્ણના નામનું ભજન કરતા કરજો. જે જીવ આવ્યા જોવે તો એને આત્મસંતોષ થાય. કોઈ પૂછે ત્યારે પૂંજા બાપુ કહે અમારા ગુરુદેવ રામાનંદ સ્વામીએ આ સદાવ્રત ચલાવવાની આજ્ઞા કરી છે. અમારા ગુરુ તો સાક્ષાત ભગવાન સ્વરૂપ છે, જેના હૃદયની અંદર સાક્ષાત ભગવાન નારાયણ બિરાજમાન છે. અનંત જીવોને સમાધિ કરાવ્યા મહાસમર્થ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીના વચને આવું સરસ મજાનું સદાવ્રત ચાલે. અડગ નિશ્ચય થયો. શિર સાથે સત્સંગને રાખવા માંડ્યા. અને ગુરુ પ્રત્યેનું હેત તો સમયની પોતાના હૃદયમાં એટલું હતું. બ્રહ્માનંદ સ્વામી કે ગુરુદેવ રામાનંદ સ્વામીનું જે હેતને તો શું ગુણ લાગાવા. સૌના હૈયામાં હેત ન માયા, ગુણ ગ્રંથમાં કેમ સમાય. સૌના હૈયામાં હેત ન માયા, ગુણ ગ્રંથમાં કેમ સમાય. ગુણ કેવા ગુણ? સત્સંગના પ્રભાવે, ગુરુના આશીર્વાદે ગુણનો પાર નથી. એવા ગુણને કેટલા લખવા. પણ આવી રીતે ગુરુનો સમાગમ કરતા 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 રામાનંદ સ્વામી આ સત્સંગને મૂકી અને ભગવાનના ધામની અંદર સીધાવ્યા. અને બધી ભલામણ કરી. ભલામણમાં કહ્યું કે કાયમ માટે થઈને આ સત્સંગ થાપ્યો છે ને, એ સત્સંગની અંદર નિત્ય નિરંતર જાજો, આજુબાજુના ગામડામાં ફરજો. એ જ વાત ભગવાન સહજાનંદ સ્વામી વર્ણીને જ્યારે ગાદી સોંપીને ત્યારે વાત કરી. બેસી ન રહેતા, ગામડે ગામડે જાજો. આ સંતો છે ને એ સંતોની સાથે હેતને પ્રીત કરજો, બધાને ભાવથી જમાડજો, કરુણા દ્રષ્ટિ રાખજો. ગુરુદેવ રામાનંદ સ્વામીના વચનને સહજાનંદ સ્વામી યાદ રાખ્યા. આજે ભગવાન સ્વામિનારાયણ એ વચનને યાદ કરી અને મેથાણ પધાર્યા. ગુરુના વચનને યાદ કરે. એક ખૂણામાં બેઠા થકા ભગવાન સ્વામિનારાયણ શું ગુરુ કહેતા હતા. જ્યાં જ્યાં સત્સંગ સ્થાપ્યો છે અમે રે, અણતેડા જાજો ત્યાં તમે રે. જ્યાં જ્યાં સત્સંગ સ્થાપ્યો છે અમે રે, અણતેડા જાજો ત્યાં તમે રે. મારા સંતોને સ્નેહ સહિત રે, તમે પીરસજો કરી પ્રીત રે. આ સાધુને સાચવજો. સહજાનંદ સ્વામી અમારા 50-60 શિષ્યો છે ને, એ બધા આજથી તમારા છે. એને સાચવજો, ધર્મમાં રાખજો, એનું ધ્યાન રાખજો. એ બધાય ધર્મની માર્ગે કાયમ રહે, સત્સંગના માર્ગમાંથી પડી ન જાય. ભગવાન સ્વામિનારાયણને આજ્ઞા કરી છે. સ્નેહ સહિત રાખજો મારા સાધુને. ભાવથી એને જમાડજો. એને ઘર યાદ ન આવે, અને સંસારમાં ક્યાંય વૃત્તિ ન જાય. આવા વેણ ગુરુદેવના. પૂંજાભાઈ કાકાભાઈ ને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગુરુદેવ બેસીને આ બધી વાતો કરતા હતા. કહેતા નેહના ભરાણા નેણા, એ વાલે લખ્યું અંતરમાં વેણ. કહેતા નેહના ભરાણા નેણા, એ વાલે લખ્યું અંતરમાં વેણ. ગુરુની આજ્ઞા સ્નેહ સોતે, તન પર્યંત પાડેલ પોતે. ગુરુની આજ્ઞાને
તન પર્યંત શરીર રહ્યું ત્યાં સુધી આવી રીતે ભગવાન શ્રી હરિ ગુરુના વચનને યાદ રાખ્યા. પોતે જાતે ભગવાન સ્વામિનારાયણ ગુરુ જ્યાં જ્યાં ફર્યા હતા ઉદ્ધવ સંપ્રદાયની અંદર, એ બધા ગામડાઓ ઘરો ઘર ભગવાનના ભક્તને ભેળા કરી અને કલ્યાણની વાતો કરી છે. બ્રહ્માનંદ સ્વામી કે રાજા, આવો દયાળુ બીજો કોણ હોય જેને કોઈ સ્વાર્થ નહીં? આપણે તો સ્વાર્થ હોય ને, આપણે તો કરીએ ને એમાં બધો સ્વાર્થ પડ્યો. ઠાકોરજીને કોઈ સ્વાર્થ નથી. આવા ભગવાન છે. મળેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, મળેલ મન ખો સુધારો ગુરુજી મારો, મળેલ મન ખો સુધારો. આવા ભગવાન દે સહજાનંદ ગુરુમ ભજે. ભગવાન સ્વામિનારાયણ જાતે જાતા મોરા પડી ગયા હોય કે ધર્મ નિષ્ઠામાં કાચા થઈ ગયા હોય, ભગવાન જાય સત્સંગની વાતો કરે, પોતાના ઈશ્વરીને બતાવે અને વરી પાછો સત્સંગમાં પાછો લઈ આવે. એવો છે બીજો કોણ દયાળ, પોતે જાતે રાખી રખેવાડ. એવો છે બીજો કોણ દયાળ, પોતે જાતે રાખી રખેવાડ. ભગવાન સ્વામિનારાયણ રખવાડ કરતા મહારાજ ગામો ગામ વિચરતા ભગવાન. કચ્છ દેશની અંદર ભગવાન શ્રી હરિ વિચરતા હતા. એક સમયે કચ્છની અંદર ભગવાન સ્વામિનારાયણ બધા જ ભક્તોને ભેગા કરી હિરજી સુથાર, સુંદરસિંહ સુથાર, ગંગારામ મલ આદિ બધા ભક્તજોને ગુરુના શિષ્યો હતા. બધા સત્સંગની હેલી વર્ષાવે. ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે બેસીને જેમ સત્સંગ કરતા અને જેવો હૈયામાં આનંદ અને ટાઢું થતું, ગુરુના વચનો સાંભળીને જે હૈયામાં સાતા થતી, એવી જ અંતરની અંદર શાંતિ આજ સહજાનંદ સ્વામીના વચને થવા લાગી. સૌ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. એ સત્સંગમાંથી ગુરુ હજુ ગયા નથી. આજ ફરી વખત ગુરુ બીજા અવતારે સહજાનંદ સ્વામીનું રૂપ લઈ અને આજ ફરી આવ્યા. આ સાક્ષાત ગુરુ જ છે. રામાનંદ સ્વામી આજ ફરી વખત સહજાનંદ સ્વામી રૂપે આવ્યા છે. સાક્ષાત ગુરુના દર્શન સહજાનંદ સ્વામીમાં થાય અને હૈયાની અંદર આનંદ ન સમાય. સહજાનંદ સ્વામીના એક એક વચનને ગુરુના વચન માની અને પોતાના મસ્તકે ચડાવે. આ વચન વિસરાય નહીં હો. ગુરુના વચન સહજાનંદ સ્વામી કેમ બધા કરજો, હું સાક્ષાત આ રૂપે વિરચું છું. સહજાનંદ સ્વામીના વચન એમ કરતા કરતા ભગવાન શ્રી હરિમાં હેત થવા માંડ્યો. ગામો ગામના ભક્તજનોને એમ થાય ક્યારે ભગવાન આવે અને અમને દર્શન થાય. એક દિવસનો સમય જીજીબા મહેથાણાની અંદર રાતનું ટાણું થયું. ભગવાનનું સ્મરણ કરતા કરતા મનમાં વિચારવા લાગ્યા. ગુરુદેવ રામાનંદ સ્વામી કાયમ આપતા, પણ સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડ્યા પછી એમના દર્શન થયા નથી. આમ સ્મરણ કરતા, પ્રભુનું નામ સ્મરણ અને ચિંતન કરતા, ગુરુને યાદ કરતા, સહજાનંદ સ્વામીને યાદ કરતા થકા રાત્રિના સમયે ઘોર નિંદ્રામાં ગયા. ભગવાન શ્રી કચ્છમાં બિરાજમાન છે. નિંદ્રા આવી ગઈ. નિંદ્રાની અંદર સ્વપ્ન ચાલુ થયું અને સ્વપ્નાની અંદર સાક્ષાત ભગવાન શ્રી હરિ કચ્છની ધરતીને ઓળંગી, રણને ઓળંગી ચાલતા ચાલતા એકલા ચાલ્યા. સપનું ચાલુ થયું. વાલો વિચરતા કચ્છ દેશ, ત્યાંથી એકાએકી પરમેશ. હરિવર આવ્યા હળવદ, ત્યાંથી મેલી ધાંગધરાની હદ. સ્વપ્નાની અંદર જીજીબાઈને કચ્છનો કાંઠો દેખાણો, રણનો. સહજાનંદ સ્વામી એકલા હેલાવે. આહા, જેને નિત્ય સંભાળતી, જેનું સ્મરણ કરતી આજ સ્વપ્નમાં આવ્યા. અને જેનું વધારે ચિંતન કરીએ એના સપના આવે. જેને વધારે યાદ કરીએ એના સપના આવે. જગતને, દુનિયાને વધારે યાદ કરી તો જગતના સપના આવે. ભગવાનને, ગુરુને યાદ કરી તો ભગવાન અને ગુરુના સપના આવે. સપનાની અંદર જીજીબાઈને દેખાણું
સપનામાં જીજીબાને જાણ, એ જાણ્યું પ્રભુ આવે છે મેથાણ. સપનામાં જીજીબાને જાણ, જીજીબાને જાણ થઈ ભગવાન સ્વામિનારાયણ કચ્છથી હાલતા હાલતા ભગવાન હળવદની બજારોમાંથી નીકળી ભગવાન શ્રી હરિ ત્યાંથી હળવદ આવ્યા અને હળવદ નહીં સીમાડાને ઓળંગી ભગવાન સ્વામિનારાયણ આગળ હાલ્યા આવે છે અને મેથાણનો માર્ગ પકડ્યો. આ સપનું દેખાણું સાચું છે ખોટું છે કાંઈ ખબર પડી નહીં, પણ સપનું ભગવાન એના સપનામાં દર્શન થયા. એકદમ ઝબકીને જાગીને જોયું તો સપનું હતું. આંખ બંધ કરે તો એ દ્રશ્ય દેખાય, આંખ ખોલી કરે તો સામે કાકાભાઈ હોય. કાકાભાઈને કાકાભાઈ ભાઈ જરાક જાગો, રાત્રિનો સમય થયેલો, એ ભાઈ જરા જાગો. અરે બેન રાત્રિના હા નેત્રો બંધ કરું, ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય અને મારા એકાએકી હાલ્યા આવે. કાકાભાઈ અરે બેન કઈ બાજુ? મારા ધાંગધ્રાની સીમાડાની હદને પાર કરીને ભગવાન મેથાણ આવે છે. લાગે છે કે અનંત જન્મના સત્કર્મનું ફળ દેવા માટે ભગવાન સ્વામિનારાયણ આવે. કાકાભાઈને કહ્યું છે સમે ભાઈ સામા જઈ તેડી લાવો તમે. ભાઈ ભગવાન આવે, સામા જાઓ. બેન સાચું હશે ખોટું હશે કેમ હશે? સહજાનંદ સ્વામી આવે છે. જીજીબાઈ કહે સાક્ષાત ભગવાન સપનામાં આવે, એ સપના કોઈ દી ખોટા ન હોય. નેત્રો બંધ કરે ને ભગવાનના દર્શન થાય જાઓ. અને કાકાભાઈએ પોતાનો ઘોડો તૈયાર કર્યો. એક ક્ષણ પણ વાળ ન લગાડી, જેમ વીજળીના ચમકારે મોતીડું પરોવે એવી જ રીતે તરત ઘોડા ઉપર અસવાર થઈ ગયા. એક ક્ષણની અંદર ઘોડો દોડતો કર્યો. એ સમયની અંદર મલાજી ગોર મળ્યા હો. મલાજી ગોરે કહ્યું કે કઈ બાજુ? તો કે ધાંગધ્રા જવું છે. એમ મલાજી ગોર કાકાભાઈને કહે છે ધાંગધ્રા જાઓ તો હું બી તમારે સાથે આવું. મારે થોડો સામાન લેવો છે, ઘરે મહેમાન આવ્યા. મલાજી ગોર મેથાણ જેવું ઘેર મહેમાન આવેલ બેવું. એણે ધાંગધ્રા જવા માટે કર્યો સંગાત ચાલ્યો સેવાટે. મલાજી ગોર પણ મહેમાન ગતિ કરવા માટે આવેલા અને મલાજી ગોર કહે છે કે હું અહીંયા મેથાણની અંદર મહેમાન ગતિ કરવા આવ્યો, પણ તમે ધાંગધ્રા જાતા તો હું તમારી જોડે આવું. એ પણ કાકાભાઈની સાથે ધાંગધ્રા ચાલ્યા અને એમનો સંગાત લીધો. ગાડા ગામ આવ્યું. ગાડા ગામની નદીના કિનારે કાકા પહોંચ્યા. જે વારે એ જ સમયે દૂરથી શીતળ શાંત પ્રકાશ ભગવાનના શરીરમાંથી દિવ્ય કિરણો છૂટી રહી છે. કાકાભાઈને ભ્રમણા થઈ કે સૂર્ય તો આમ ઉગે છે પૂર્વ દિશાની અંદર અને આમ પશ્ચિમ દિશામાં સૂર્ય કેમ ન હોય ગયો? ભગવાનના શરીરમાંથી તેજની કિરણો છૂટ્યો. એ સામો શીતળ શાંત પ્રકાશ છૂટે કિરણ ત્યાં ચહુ પાસ. કાકાભાઈને ભ્રમણા થાય સૂર્ય ઉગ્યો છે પશ્ચિમમાં. પ્રભુના પ્રકાશને જોયો. ધીરે 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 સૂર્યનું તેજ જે હતું એ સૂર્યનું તેજ બધું ભગવાનના પ્રકાશની અંદર સમાઈ ગયું. બધું જ તેજ ભગવાનની મૂર્તિમાં સમાય. નજીક આવ્યા. કાકાભાઈ હાથ જોડ્યા. રામાનંદ સ્વામીને યાદ કર્યા. વૃત્તાંતને યાદ કર્યું. સ્વામી કહેતા હતા અમે ડગડુગી વગાડનારા છીએ, ખરો ખેલનો ભજવનારો તો પાછળ વાંસે આવે છે. આજે ગુરુદેવના વચનને યાદ આવ્યા. સંભાળનું થયું. ગડગડા થઈ ગયા. બામણ પોતાની હારે હતો. એ બામણે કહ્યું મલાજી ગોરે આને તમે ભગવાન માનો છો? આ તો સામાન્ય માણસ. ભગવાન શ્રી હરિ કાકાભાઈને જોઈને હૈયાની અંદર ખૂબ આનંદ થયો. એટલું બધું હેત જોયું. બ્રાહ્મણને એમ થયું કે હશે કાંઈ, આપણે શું
કોઈ હેત કરે છે, હગાવાલા હશે એટલે હેત કરે છે કાકાભાઈ, પણ આ તો સાક્ષાત ભગવાન છે. એ જાણી ન શક્યા. જાણ્યા નહીં પરમેશ. રામાભાઈ રાજાને કહે છે, બ્રહ્માનંદ સ્વામી પંડિત હતા, પુરાણી હતા, વિદ્વાન હતા, છતાં ભગવાન ઓળખી શક્યા. ભણી પુરાણ પંડિત થાય, નાવે પ્રતીતિ પ્રગટ માયા. ગમે તેવો વિદ્વાન હોય, ગમે તેવો ભણેલો હોય, પણ ભગવાનને ઓળખવા, ભગવાનને જાણવા, ભગવાનને માણવા, ભગવાનને સમર્પણ કરી દેવું, જગતની મોહ માયાને છોડી દેવી, એ તો કોઈ એવા સત્પુરુષના આશીર્વાદ હોય ત્યારે. ભૂલા ભૂદેવો બ્રહ્મણામાંથી, તેથી ચાલ્યા ગયા બેઉ. ત્યાંથી બે ભૂદેવો ચાલ્યા. કાકાભાઈએ કહ્યું, મહારાજ ચાલો. અશ્વ ઉપર બેસાડી અને ભગવાન સ્વામિનારાયણ મેથણના માર્ગે ચાલ્યા. પોતાના ખંભે તલવાર રાખી મોરી ચાલે આગળ આગળ. ચાણકી તલાવડી આવી. કાકાભાઈએ કહ્યું કે મહારાજ આ તલાવડી આવીશ, પ્રભુ એક વાત કરવી છે. આ બધી જમીન છે ને પ્રભુ, જમીન બધી લુખી જમીન છે, કંઈ થતું નથી. ભગવાન કેમ? અહીંયા કંઈ થતું નથી. ના મહારાજ, બધી જમીન બધી ખારા પાટની જમીન છે. અહીંયા અમે પ્રભુ કંઈક વાવીએ છીએ, વાડીયું કરી છે, પણ કંઈ પાપતું નથી. એટલે અમે વાડી પણ કરતા નથી, ખારા પાણી છે. કરજોડી બોલ્યા કાકા ભાઈ, એ મીઠા પાણી નથી સીમ માઈ. ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા. હેત છે ને, એ ઠાકોરજીમાં હેત થાય તો ભગવાન શું આપે. તમે જો આ હેતનું પરિણામ તો જો, હેત થવું જોઈએ. ભગવાનમાં હેત થાય તો ભગવાન બધું જ આપે. અને જગતની માયા અને જગતના સુખમાં જો હેત થાય ને તો હોય એ બધું જાય. કારણ કે માયા તો નાશવંત છે. એ હરિવર બોલ્યા હેતાણી, આઈ મીઠા નિસરસે પાણી. ઘઉં આદિક પાક છે અન્ન, થયું વાલાનું સત્ય વચન. નિજજનના સુખને માટે થઈ અને ભગવાન શ્રી હરિ વિચરતા થકા ગામથી પશ્ચિમ દિશાની અંદર વાડીઓથી મહારાજ આગળ આવેલા અને વચન આપી દીધું મીઠા પાણી થશે. એ સમયમાં ગાયકવાડીનું રાજ્ય હતું, સયાજીરાવ સરકાર ગાયકવાડનું. 200 સિપાહીઓ ઘોડાનો કાફલો લઈ અને ત્યાં પડાવ નદીના કિનારે નાખેલા. ભગવાન ત્યાંથી ચાલ્યા આગળ. રસ્તામાં એક નદી આવે પ્રસાદીની, આજે પણ છે. ક્યારેક આવો ભક્તો બધાને તો અહીંયા જજો. એ મેથાણ, એ નદી, એ તલાવડી, એ મહારાજે આપેલું વરદાન, ખારા પાણી મીઠા કર્યા ભગવાન સ્વામિનારાયણે. 200 ગાયકવાડી દરબારનો કાફલો અહીંયા બેઠેલો. કાકાભાઈએ કીધું, મહારાજ ગાયકવાડનો અત્યારે દબદબો છે પ્રભુ, અને આપણે થોડાક વેગડા ચાલીએ તો સારું. કાકાભાઈએ બે હાથ જોડીને મહારાજને વિનંતી કરી, પણ મહારાજ તો મહારાજ હતા. ભગવાન સ્વામિનારાયણ તોય ચાલ્યા વચ્ચો વચ્ચ ત્યાંય, બોલી શક્યા ન સિપાઈ કાંઈ. કોઈ બોલી ન ગયો. મહારાજનો પ્રતાપ જોયો ને. હતા ગામના મનુષ્ય બહુ, હરિ સામું જોઈ રહ્યા સૌ. પૂંજાજી આદિ સત્સંગી જન, થયા સર્વેના પ્રસન્ન મન. અને ભગવાન પધાર્યા. અને ભગવાનનું ભવ્યતાથી ભવ્ય રામાનંદ સ્વામીનું જેમ સામયું કરતા ને એવી રીતે ભગવાન શ્રીનું સામયું કહ્યું. અને જીજીબાઈ પોતાના ભવનની અંદર પધરાવ્યા. જે ઓરડાની અંદર બેઠા હતા તે ભગવાન શ્રી હરિના દર્શન કર્યા અને ખૂબ આનંદ થયો છે. એ આગળના ચરિત્ર આપણે આવતી સભામાં શ્રવણ કરશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે અહીં આપણે કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.